નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સોમનાથ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અંતર્ગત હાલ સુડાની ધીમી કામગીરીના હિસાબે ગીર સોમનાથ જિલ્લાના ઓજી વિસ્તારમાં હજુ સુધી બાંધકામની મંજૂરી અંગે કોઈ પ્રક્રિયા હાથ ધરવામાં ન આવતા તંત્રને આવેદન આપવા માટે ઓજી વિસ્તાર સહિત વેરાવળ શહેરના જમીન મકાન બાંધકામ ક્ષેત્રે સંકળાયેલા ધંધાર્થીઓ જમીન મકાન દલાલ ભાઈઓ એડવોકેટ દસ્તાવેજ ઘડનાર આર્કિટેક્ટ ઇન્ટિરિયર કોન્ટ્રાક્ટર લેબર કોન્ટ્રાક્ટર સહિત બાંધકામ ક્ષેત્રે સંકળાયેલા ઓજી વિસ્તાર તેમજ વેરાવળ શહેરના ધંધાર્થીઓ દ્વારા તારીખ 25/5/2026 સોમવારના સવારે 10:30 કલાકે નમસ્તે સર્કલ બાયપાસ પર ભેગા થઈ પોતાના વાહનમાં પોતાની રીતના જિલ્લા સેવા સદન ઇનાજ ખાતે જિલ્લા કલેક્ટરની એક આવેદનરૂપી રજૂઆત કરવા જવાનું નક્કી થયું હોય જેમાં તમામ લોકોએ જોડાવા જણાવ્યું હતું। આ તમામ પ્રક્રિયા અંગે ગીર સોમનાથ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સુધી વહેલી તકે ઓજી વિસ્તારમાં બાંધકામની મંજૂરી આપવામાં આવે તે માટે પ્રેસ તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયાના તમામ પ્રતિનિધિઓને પણ ખાસ આમંત્રણ આપી તેમના માધ્યમથી તંત્ર તેમજ લોકો સુધી ઓજી વિસ્તારમાં મંજૂરી વહેલી તકે આપવા અંગેની રજૂઆતની પ્રેસ નોટ રૂપી પ્રસિદ્ધ કરવા તમામ ઇલેક્ટ્રોનિક પ્રેસ મીડિયાના પ્રતિનિધિઓને વિનંતી કરવામાં આવી છે। અહેવાલ ભીમજીભાઈ ભજગોતર, ગીર સોમનાથ। મારું નામ અશોક પુંજાભાઈ દામોદરા છે। હું રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે બ્રોકરનું કામ કરીએ છીએ। સરકારશ્રી દ્વારા 3 વર્ષ પહેલા સુડવાના નિયમો જાહેર કરવાથી નગરપાલિકાએ બાંધકામને લગતી તમામ પ્રકારની મંજૂરીઓ નકશા પાસ કરવાની બિનખેતીની તમામ મંજૂરીઓ બંધ કરેલ છે। આ અગાઉ અમે નાયબ કલેક્ટર કચેરીમાં આવેદન આપ્યું હતું, તેથી ગામતળ અને ટીપીમાં આ કામગીરી ચાલુ કરેલ છે, પણ ઓજી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં આ કામગીરી હજુ સુધી ચાલુ કરેલ નથી। આ કામગીરી સત્વરે ચાલુ કરાવવા માટે અમે આજે કલેક્ટરશ્રીમાં આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। આગામી દિવસોમાં જો અમારી માંગ પૂરી નહીં થાય તો હવે અમારે ઉપવાસ આંદોલન આંદોલનાત્મક